આજે છે ગુજરાત સ્થાપના દિવસ. મારે જવાનું છે અમદાવાદ એક સેમિનારમાં. ત્યાં બધા જ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાના છે. તો હું બની છું મહિલા કિસાન. પહેલાં મેં વિચાર્યું કે હું કોઈ ફિમેલ પોલિટિશિયન બનું, પછી મેં વિચાર્યું કોઈ પોએટેસ બનું. લાસ્ટલી મેં ડિસાઈડ કર્યું કે હું મહિલા કિસાન બનીશ, કારણ કે મહિલા કિસાન જ ગુજરાતને પ્રોપરલી રિપ્રેઝેન્ટ કરી શકે. જો આ છે મારો બધો પાક જે મેં લાઈનો છે હમણાં ખેતરમાંથી ખેતી કરીને. આ છે મારું દાંતેડું, આનાથી મેં પાક લાઈનો મારા દાંતેડાથી. અને આ છે મારું માટલું જેમાં મેં કૂવામાંથી પાણી ભર્યું છે. અને અત્યારે હું ખેતરમાંથી ઘરે જઉં છું. મારી આજની ખેતીનું કામ પૂરું થઈ ગયું છે. આ પાક લાઈનો, અમારું દાંતેડું, કૂવાનું પાણી આ માટલામાં ભરી દીધું છે. હવે હું એક ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠ. તો હું એક સ્પીચ રેડી કરી છે. એક્ઝેક્ટ 2 મિનિટ્સ આપી છે બોલવા માટે બધાને. તો હું તમને એ સ્પીચ બતાડું છું રીડ કરીને, જે હું બસમાં લર્ન કરી દઈશ. હમણાં તો નહીં થાય લર્ન, 2 કલાક છે બસમાં, તો હું આ સ્પીચ ત્યારે રેડી કરી દઈશ. ઓકે, આઈ હોપ આજે મને પ્રાઇઝ મળે. તો સ્પીચ ત્યાં હું બોલીશ. હું છું ગુજરાતની મહિલા કિસાન ને મેં પાક લાઈનો મેં પાક લાઈનો માટલામાં ભર્યું કૂવાનું પાણી. હવે ઝાડની નીચે વિશ્રામ કરી ઘરે જઈશ. મારા વર જે ખેડૂત છે એ ઘરે મારા દીકરાને સરકારી શાળામાંથી લઈને ઘરે પહોંચી ગયા હશે અને એમના ખેતરમાંથી રીંગણા લઈને એ ઘરે જશે અને મારા દીકરાને અત્યારે દાખલા કરાવતા હશે. હું ઘરે જઈને ઘંટુલામાં બાજરી દળીશ, રોટલા ઘડીને રોટલા વઘારીશ. નો અમારે એસી જોઈએ, સૂઈએ અમે ચાંદની રાતમાં. નો અમારે વિટામિન કેલ્શિયમની ટીકડીઓ લેવી પડે, કામ કરીએ સૂરજની કિરણોમાં. પીએ ચોખ્ખું નદીનું પાણી. નો ફ્રીજ જોઈએ, માટીના વાસણમાં અમે રાંધીએ. નો અમને ગેસ જોઈએ, અમે ચૂલામાં જમવાનું બનાવીએ. અમારા ઘર ભૂંગાના હોય એટલે નો અમને કાર્પેન્ટર જોઈએ, નો ફર્નિચર જોઈએ. નો અમને વોશિંગ મશીન જોઈએ, કારણ કે અમે નદીમાં જ કપડાં ધોઈએ. નો અમને લેપટોપ જોઈએ, નો કોમ્પ્યુટર જોઈએ, કારણ કે અમારા સરકારી સ્કૂલનો પાયો જ ખૂબ મજબૂત હોય. અને સરકારની યોજના જે ખેડૂતો માટે બની છે એમાં હું ને મારા વર પૈસા ભેગા કરીએ છીએ. તો મારો દીકરો મોટો થઈને, જ્યારે મારો દીકરો મોટો થશે, અમે એની માટે જમીન લેશું અને એ પણ ખેડૂત બનશે અને હું વહુ પણ ખેડૂત લાવીશ. બોલો, છે ખેડૂત જેવું, મારા જેવું કોઈ સુખી, અમીર અને સ્વસ્થ? જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ. લાગુ છું ને પ્રોપર ખેડૂત લાગુ છું? આ મારું માટલું. હવે ખેડૂત લાગીશ. આ સ્પીચ મારી અહીંયા હવે લાગુ છું ને પ્રોપર ખેડૂત. ચલો, હવે હું જઉં છું ઘરે. મારા વર અને મારો દીકરો મારી રાહ જોઈને બેઠા હશે. મારો દીકરો કહેશે મમ્મી ક્યારે આવશે ને ક્યારે રોટલા વઘારશે.